અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું। ઘટના બની દાણીલીમડા વિસ્તારમાં, જ્યાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનાર કુખ્યાત મયુદ્દીન શેખને લઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે મયુદ્દીને પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો। આ સમયે ઝપાઝપી થતા અન્ય પોલીસ કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા ગોળી મયુદ્દીનના પગમાં વાગી। આ ઘટનાને લઈ થોડા સમય માટે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ। બીજી તરફ મયુદ્દીનને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું। આ ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા। પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા ગોળી મયુદ્દીનના પગમાં વાગી। આ ઘટનાને લઈ થોડા સમય માટે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ। બીજી તરફ મયુદ્દીનને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું। આ ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા।